આવ્યો? દોસ્તો, તમને એવું લાગતું હશે કે અમીર બનવું સહેલું છે, પૈસા કમાવા સહેલા છે, પૈસા કમાવા અઘરા છે, અમીર બનવું પણ અઘરું છે? જો સહેલું હોત તો ભારત દેશના 150 કરોડ પબ્લિક માંથી 100 કરોડ, 200 કરોડ, 500 કરોડ વ્યક્તિઓ અમીર હોત, પણ એટલા બધા લોકો અમીર નથી. એનો મતલબ એવો થયો કે 150 કરોડ વ્યક્તિઓમાંથી ફક્ત આ દેશની અંદર 10, 12, 20 લોકો જ અમીર છે. તો બાકીના બધા શું કરે છે? તો બાકીના બધા મજૂરી, મહેનત, નોકરી અને એ જ ગરીબી માનસિકતાની જિંદગી જીવે છે. એ ગરીબીની માનસિકતા કઈ, મારા ફાધર ગરીબ હતા અને હું પણ ગરીબ હોઈશ તો ચાલશે, મારો પડોશી ગરીબ છે, મારો રિશ્તેદાર ગરીબ છે, મારા સંબંધીઓ ગરીબ છે, હું પણ ગરીબ હોઈશ તો ચાલશે. આ માનસિકતા તમે તોડી નાખો. આ માનસિકતામાંથી બહાર નીકળો. અને બળદેવ રાવલ સાહેબનો મારો કોન્ટેક્ટ થયો અને ધીરે ધીરે બળદેવ રાવલ સાહેબને એક વિશ્વાસ અપાયો હતો કે સાહેબ, દુનિયા, આકાશ, પાતાળ, પૃથ્વી હલવા માંડે, જો તમારી મજબૂતાઈ અને તમારી માનસિક સ્થિતિ જો હલશે નહીં તો એક દિવસ એવો આવશે કે તમે તમારા પોતાના સપનાની ગાડીમાં બેસી શકશો. 24 મહિના પહેલા એક વિચાર વ્યક્ત કર્યો હતો, મહેનત શરૂ કરી, પ્રોબ્લેમ ઘણા બધા આવે. 1000 રૂપિયા કમાવા જાઓ તો 10 પ્રોબ્લેમ આવે, 10000 કમાવા જાઓ તો 1000 પ્રોબ્લેમ આવે, 1 લાખ કમાવા જાઓ તો 10000 પ્રોબ્લેમ આવે, અને 1 કરોડ કમાવા જાઓ તો 1 લાખ પ્રોબ્લેમ આવે. પ્રોબ્લેમને તમે જો પ્રોબ્લેમ બનાવશો તો તમને અમીર બનવા દેશે નહીં. પ્રોબ્લેમને તમારા સોલ્યુશનમાં ફેરવવો પડે, અને દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આ દુનિયાની અંદર છે. આ પ્રોબ્લેમના સોલ્યુશનને જો તમે પ્રોબ્લેમને સોલ્યુશનમાં પરિણમશો તો તમારા સપના કોઈ રોકી શકશે નહીં. તો ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર બળદેવ રાવલ સર કે એમને કંપનીમાં જ્યારે કોઈ પણ પ્રોડક્ટ નહોતી ત્યારે એમને કામ ચાલુ કરેલું. બાનાબાજી નહોતી કરી. વિચારવા જેવી વાત છે કે બાનાબાજી નહોતી કરી. આ બાનાબાજી કરવાવાળા વ્યક્તિઓ હંમેશા અમીર બની શકતા નથી. તો આપણી સામે પ્રોડક્ટ પડેલી છે, મરચું હળદર, ધનિયા પાવડર, હેર ઓઇલ પેસ્ટ વગેરે. 2 પ્રોડક્ટ 7 દિવસ પછી કંપની લોન્ચ કરવા જઈ રહી છે, ટોયલેટ ક્લીનર અને ફેસવોશ. તો કમિંગ સૂન ની અંદર 2 પ્રોડક્ટ બની ચૂકી છે. એને લોન્ચ અમદાવાદની રવિવારની મીટિંગ કરવાની છે. તો ટોયલેટ ક્લીનર અને ડિશવોશ બંને બની ગયા છે. એના પછીની વાત કરીએ તો ઘરેલું પ્રોડક્ટ, સવારથી લઈને સાંજ સુધીમાં તમારે જે પ્રોડક્ટની જરૂરિયાત પડે છે એ બધા પ્રકારની પ્રોડક્ટ કંપનીના માલિક તમારી સામે દર મહિને 1-2 પ્રોડક્ટ લાવીને આપશે. તો તમને એવું થતું હશે કે ભાઈ એક હેર ઓઇલ લેવાથી આપણા ઘરે ગાડી આવે? ના આવે. પણ સાબિત કરી બતાવ્યું છે કે એક હેર ઓઇલ, પેસ્ટ, સાબુ, મરચું, હળદર અને ધનિયા પાવડર પોતે વાપરવું અને બીજાને જો વાપરતા તમે કરો છો તો તમારા ઘરે ગાડી આવે છે. એવું આ વિસ્તરણની અંદર એક ઉદાહરણ સાબિત થઈ ગયું છે. તો બળદેવ રાવલ સાહેબની ગાડી એચિવ થઈ ચૂકી છે. આ પ્રોગ્રામ અમદાવાદના ઇન્કમ ટેક્સ દિનેશ હોલની અંદર રાખવામાં આવેલ છે. તમને તારીખ 25 ફેબ્રુઆરી પછીની 30 સુધી, એટલે 25 થી 30 ના વચ્ચે આપણને જે બુકિંગ મળશે એની અંદર એક ભવ્ય પ્રોગ્રામ થવાનો છે. બીજા નંબરની ગાડીની વાત કરીએ તો પાલનપુરથી એક અજયભાઈ એરિયા પધારેલ છે, એમને પણ ગાડી એચિવ કરેલી છે. ત્રીજા નંબરની વાત કરીએ અમદાવાદથી પ્રદીપભાઈ સાધુ. દોસ્તો, મિત્રો પહેલા દિવસથી મારી સાથે છે. પ્રોબ્લેમ એટલા બધા આવ્યા હતા કે કદાચ આ પ્રોબ્લેમ જો તમે સાંભળો તો હોલની બહાર નીકળી જાઓ. તો પ્રોબ્લેમ કરવાથી તમારા ઘરે પ્રોબ્લેમ જ પેદા થાય, પણ જો સોલ્યુશન કરશો તો તમારા ઘરે એટલી બધી ઇન્કમ આવી શકે છે કે જે લોકોના ઘરે ઇન્કમ વધતા ગાડી આ બધું જ થવા જઈ રહ્યું છે. જે લોકો ગાડીમાં બેસશે